મૂકી દીધું છે અને પૂરી જાય બધી વણી લીધી છે ને અહીંયા તળાય છે તો ભાઈ જો ગુલ્ફી લઈ આવ્યા છે હવે તો ઉનાળો આવી ગયો કા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં સવારના થઈ ગયા છે 10 આપણે નાહી ધોઈને ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં ભાઈ જો વાંદરોને લઈ અને મોટર નાની એવી લીધી છે અને રમે છે બતાય તાર મોટર વાહ વાહ એવડી કમથી અને દક્ષુભાઈને મસ્ત તૈયાર કરી દીધા છે આપણે નવડાવી ધવડાવીને કા ભાઈ દક્ષુભાઈ અમારા જમવા બેસી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે કા ભાઈ દક્ષુભાઈ આટલું ચોરાનું મોરું શાક આલુ સેવ પાપડ છાશ ને તીખું શાક ને અહીંયા રોટલી કા ભાઈ જમી લેવું ને હવે હાલો બધા જમવા ભાઈ જો ગુલ્ફી લઈ આવ્યા છે હવે તો ઉનાળો આવી ગયો કા ભાઈ ગરમી થાય ને કપડા યાસ ટૂંકા પહેર્યા ને ગુલ્ફી ખાઈ છીએ અને તડકો તો જોવો ધોમ તડકો છે બહુ જ તડકો છે આપણે ઉઠ્યા જ છીએ તો દક્ષુભાઈનું ઘોડ્યું અને ઓઢવાનું ને બધું બેડ ને બધું જેમ તેમ પડ્યું છે આપણે હાલો રૂમની સફાઈ કરવાની છે તડકો તો જોવો બહુ તડકો છે કેમ કે હવે ઉનાળો આવી ગયો તડકો કાંઈ જેમ તેમ નથી બહુ જ છે કેમ કે ઉનાળો આવી ગયો એટલે તડકા તો પડવાના જ અને દક્ષુભાઈ જો મારે અહીં બેઠા છે શું કરો છો દક્ષુભાઈ શું કરો છો દક્ષુભાઈ બેઠા છે હજી દક્ષુભાઈ ઉઠ્યા જ છે અને બપોરના ઉટકેલા વાસણ પડ્યા છે એ આપણે ચડાવવાના છે તો હાલો પહેલાં આપણે વાસણ ચડાવી લઈએ ભાઈ જો અહીં આવી ગયા છે અને પાવડરનો ડબ્બો હાથમાં આવી ગયો કાં ભાઈ કાંઈક તો હાથમાં આવવું જ જોઈએ કા હુંનો દીકરો થામાં તો દટ્ટી નાખી દે મોઢામાંથી જો પાવડર કાઢવાનું ચાલુ કરી દીધું ડબ્બામાંથી માતાજી બધાને તો જો આપણે કારખાનેથી આવી ગયા છીએ અને અત્યારે વાગી જશે રાતના 8 જો અંધારું થઈ ગયું છે અને હવે જમવાની તૈયારીઓ છે હવે હાલો જોઈએ જમવાનું શું બનાવવાનું છે જમવામાં તો જો આપણે આજ વિસાવદરથી શ્રીખંડ લઈ આવ્યા હતા અને અત્યારે પૂરી બનાવવાનું કામ હાલે છે મસ્ત પૂરી બનાવી નાખી શ્રીખંડ ને પૂરી એમ કે ઉનાળો હવે બેહી જ ગયો કહેવાય 1 મહિનો ઉપર મહિનો વધારાનો હતો એટલે આ મહિનેથી તો ઉનાળો બેહી જ જાય તો ઉનાળાના પહેલા શ્રીખંડ પૂરી આપણે બનાવી છે તો શ્રીખંડ તો લઈ આવ્યા છે દક્ષિણ પપ્પા ફ્રીજમાં મૂકી દીધું છે અને પૂરી જાય બધી વણી લીધી છે ને અહીંયા તળાય છે તો હાલો બધા શ્રીખંડ પૂરી ખાવા હાલો શ્રીખંડ પૂરી ખાવા હાલો બનાવી નાખો તો દક્ષુણ પપ્પાએ તો જમવાનું ચાલુ કરી દીધું વાસણમાં પીરસાઈ ગયું છે બધું દક્ષુ જો ફંદા કરે છે જમવામાં તો શ્રીખંડ પૂરી ખાવાનું ચાલુ થઈ ગયું છે હાલો બધા ખાવા અહીંયા પૂરી છે શાક છે સેવ ટમેટાનું શ્રીખંડ છે પાપડ છે છાશ છે કાં હાલો બધા જમવા દક્ષુભાઈના ફંદા જોવો માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો બપોર પછીના થઈ ગયા છે 3 આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં